જ્યારે વહીવટી તંત્ર સંવેદનશીલ બને અને કાયદો છે પોતાનું અસલી કામ કરે ત્યારે કે લાચાર માતા પિતાના ચહેરા પર કેવી ખુશી પાછી ફરે તેનો જીવંત દાખલો ચોટીલામાં જોવા મળ્યો છે। ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાની કોર્ટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 101 મુજબ એક ઐતિહાસિક હુકમ કરવામાં આવ્યો છે। પરણિત દીકરીને લલચાવી ફોસલાવીને ગેરકાયદેસર રીતે સુરત ભગાડી જનાર આરોપી સાગર ધોળકિયાના ચુંગાલમાંથી દીકરીને મુક્ત કરાવી સહી સલામત તેના માતા પિતાને સુપ્રત કરવામાં આવી છે। વર્ષો પછી કાયદાના સપાટાથી પીડિત પરિવારના ઘરમાં ફરીથી ખુશીઓનો માહોલ છવાયો છે અને પરિવારે વહીવટી તંત્ર તેમજ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો છે। આખી શું ઘટના હતી જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા। ઘટનાની વિગતો એવી છે કે નાની મુલડી ગામના રહેવાસી કંચનબેન પ્રવીણભાઈ ચૌહાણે ગત 3 માર્ચ 2026ના રોજ ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સમક્ષ એક ગંભીર ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં આક્ષેપ હતો કે તેમની દીકરી હેતલબેન ચૌહાણના લગ્ન થઈ ગયેલા હોવા છતાં ચોટીલાનો જ આરોપી સાગર કિશોર ધોળકિયા તેને લલચાવી ફોસલાવીને ગેરકાયદેસર રીતે સુરત ભગાડી ગયો હતો। એક લાચાર માતા પિતાની આ વેદના અને ફરિયાદની ગંભીરતાને નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તાત્કાલિક ધ્યાને લીધી અને તેમણે નવા કાયદા એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 101નો ઉપયોગ કરીને એક કડક ઓર્ડર કર્યો। ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટરને આદેશ આપવામાં આવ્યો કે આરોપીના ગેરકાયદેસર કબજામાંથી દીકરી હેતલબેનને મુક્ત કરાવીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે। નાયબ કલેક્ટરના કડક આદેશના પગલે ચોટીલા પોલીસ એક્શન મોડમાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આખરે પોલીસની મહેનત રંગ લાવી અને દીકરી હેતલબેનને શોધી કાઢીને 16 એપ્રિલ 2024ના રોજ નાયબ કલેક્ટર સમક્ષ હાજર કરવામાં આવી। કચેરી ખાતે દીકરીના માતા પિતા કંચનબેન અને તેમના પરિવારજનોને બોલાવીને દીકરીનો કાયદેસરનો કબજો પણ સોંપવામાં આવ્યો હતો। લાંબા સમયના વિરહ અને ચિંતા બાદ દીકરીને સહી સલામત પોતાની નજર સામે જોઈને માતા પિતાની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ હતી। કાયદાના હકારાત્મક અભિગમને કારણે પીડિત પરિવાર અને ગ્રામજનોમાં વહીવટી તંત્ર અને ચોટીલા પોલીસ પ્રત્યેનો ભરોસો પણ વધુ મજબૂત બન્યો છે। સમગ્ર ચૌહાણ પરિવારે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને ચોટીલા પોલીસનો દિલથી આભાર માન્યો છે। એ વેળાના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ। હવે જે અહીંયા મને કંચનબેન પ્રવીણભાઈ કોણ છે તમે જો તમે અને તમે બંને જણા આવી અને એવી ફરિયાદ આપેલી હતી કે અમારી દીકરી છે લગ્ન થયેલા છે અને છતાં કઈ સાગરભાઈ કિશોરભાઈ ધોળકિયા આ છોકરો છે એ લઈ જાય એમને જે ભેગા કામ કરતા હતા પછી સુરત જતા રહ્યા બરાબર છે। એ બાબતની તમે મને ફરિયાદ આપી હતી અને ફરિયાદના આધારે અમે અહીંથી BNSSની સેક્શન 101માં હુકમ કરેલો હતો અને પોલીસને બજાવવા આપ્યો અને પોલીસ આજે એ બંનેને લઈને આવ્યા છે મારી સાથે। હવે કાયદેસરનો કબજો છે એ એમના મમ્મીને સોંપવામાં આવશે। તમારી દીકરી છે ને આ બરાબર છે, હવે એમને સોંપવામાં આવશે। શરત એ રહેશે કે એ દીકરી સાથે તમારે કોઈ માથાકૂટ કરવાની નથી, કોઈ કહેતા કોઈ એમને કોઈ બોલવાનું નથી અને ઘરે લઈ જાય અને શાંતિથી તમારે એમને સાચવવાના છે। અમે તમને કાયદેસરનો જ કબજો સોંપીશું બરાબર છે। બસ આ કામ થઈ ગયું અને એક દીકરી ઘરે આવી ગઈ બરાબર। એમાં જે તમને જે સંતોષ છે, તમને જે ખુશી છે એ મને પણ ખુશી બરાબર। ખૂબ આભાર તમારો, ખૂબ આભાર। થેન્ક યુ સર। ચલો માજી કોઈ ગુસ્સો ના ચડાવતા, તમે તો ખાવા પણ નતા ખાતા, શાંતિથી લઈ જજો।
સામાન્ય રીતે આપણે સરકારી બાબતોમાં વિલંબ અને બેદરકારીના કિસ્સાઓ જોતા હોઈએ છીએ, પણ ચોટીલા વહીવટી તંત્ર અને પોલીસની આ કામગીરી પ્રશંસાને પાત્ર છે. જ્યારે કાયદાની નવી કલમોનો સાચો અને સચોટ ઉપયોગ થાય ત્યારે ગુનેગારોના મનસૂબા ક્યારેય સફળ થતા નથી. ચોટીલાના નાયબ કલેક્ટર અને પોલીસની આ સંવેદનશીલ કામગીરી સમાજમાં એક સકારાત્મક સંદેશો આપી ગઈ છે. એસટી મકવાણાની અને સુરેન્દ્રનગરનો ચોટીલાનો જે આખો વિસ્તાર છે ત્યાંના પોલીસની કામગીરીને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.